નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડાંગરના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો નવાગામ. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? આણંદ. ડાંગરના પાકને તેના જીવનકાળ દરમિયાન ખેતરમાં ઓછામાં ઓછા કેટલા સેન્ટીમીટર પાણી ભરી રાખવું જોઈએ? તો 3 સેન્ટીમીટર. ડાંગરના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ એઝેટોબેક્ટર કલ્ચરની જરૂર પડતી હોય? તો 3 કિલોગ્રામ. ડાંગરની કઈ જાત ક્ષાર પ્રતિકારકતા ધરાવતી જાત છે? તો GR6. ડાંગરની કઈ જાત વધુ ઉત્પાદન આપતી જાત છે? તો SLR 512-14. ડાંગરના પાકને ઓછામાં ઓછી કેટલી સેન્ટીમીટર વરસાદવાળી આબોહવા માફક આવે છે? તો 75થી 80 સેન્ટીમીટર વરસાદવાળી આબોહવા ડાંગરના પાકને ઓછામાં ઓછી જરૂરિયાત રહે છે. ડાંગરના પાકને વધુમાં વધુ કેટલા સેન્ટીમીટર વરસાદવાળી આબોહવા માફક આવે? તો વધુમાં વધુ 110થી 125 સેન્ટીમીટર અને ઓછામાં ઓછી 75થી 80 સેન્ટીમીટર. ડાંગરની કઈ જાત વહેલી પાકતી જાત? તો સુખવેલ 20. ડાંગરના પાકમાં જોવા મળતો મુખ્યત્વે રોગ જે છે એ બ્લાસ્ટ ડિસીઝ છે. ઓરણ ડાંગર કેટલા દિવસે તૈયાર થાય? તો 90થી 110 દિવસે ઓરણ ડાંગર તૈયાર થાય છે. ડાંગરના પાકમાં કયા સૂક્ષ્મ તત્વની જરૂર પડે? તો સિલિકોન. કયો પાક ધાન્ય વર્ગનો પાક છે? તો ડાંગર. લોક 1 એ કયા પાકની સુધારેલી જાત છે? તો ઘઉં. પિયત ઘઉંની વાવણી કેટલા સેન્ટીમીટરના અંતરે કરવામાં આવે? તો 22.5 સેન્ટીમીટર. બિન પિયત ઘઉંની વાવણી ક્યારે કરવામાં આવે? તો બિન પિયત માટે ઓક્ટોબર મહિનો પસંદ કરવામાં આવે. જનરલી નવેમ્બર મહિનામાં પિયત ઘઉંની વાવણી થતી હોય, નવેમ્બરના 15 તારીખથી. પણ બિન પિયત ઘઉં માટે ઓક્ટોબર મહિનો. બિન પિયત ઘઉંની સુધારેલી જાત કઈ? તો અરણેજ 28 બિન પિયત છે. ઓરણ ડાંગરનું હેક્ટરે કેટલા કિલોગ્રામ બિયારણની જરૂર પડે? તો ઓરણ ડાંગરનું 50થી 60 કિલોગ્રામ. એઝેટોબેક્ટર કલ્ચરની માવજત કયા પાકોને આપી શકાય? તો ધાન્ય વર્ગ માટે એઝેટોબેક્ટર જોઈએ. બરાબર. પિયત ઘઉંનું મુખ્ય સંશોધન કેન્દ્ર વિજાપુર ખાતે છે અને બિન પિયત ઘઉંનું મુખ્ય સંશોધન કેન્દ્ર અરણેજ ખાતે છે. ગુજરાત રાજ્ય ઘઉંના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં 8મું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્ય ઘઉંના વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે? 8મું. ગુજરાત રાજ્યમાં ઘઉંના વાવેતરની દ્રષ્ટિએ કયો જિલ્લો પ્રથમ આવે? તો મહેસાણા જિલ્લો વાવેતરની દ્રષ્ટિએ પ્રથમ આવે, જ્યારે ઉત્પાદનની દ્રષ્ટિએ અમદાવાદ જિલ્લો પ્રથમ આવે છે. ઉત્પાદનની દ્રષ્ટિએ અમદાવાદ જિલ્લો પ્રથમ આવે. ગ્રામ સેવકની પરીક્ષામાં પ્રશ્ન હતો. ગુજરાતમાં ઘઉંના ઉત્પાદનની દ્રષ્ટિએ કયો જિલ્લો પ્રથમ? તો અમદાવાદ. ઘઉંમાં કયું પ્રોટીન હોય? તો ગ્લુટન પ્રોટીન હોય. અને કઈ જાત બિન પિયત ઘઉંની જાત છે? તો GW1 જે છે એ બિન પિયત ઘઉં છે. ઓછામાં ઓછા પિયતથી થતી હોય એવી જાત જે હોય તો GW1139 છે. ઘઉંના પાકમાં કયું નીંદણ અલગથી જોવા મળે? તો ગુલ્લી દંડા નામનું જે નીંદણ છે એ ઘઉંના પાકમાં અલગથી જોવા મળે. પિયત ઘઉં માટે કઈ જમીન વધુ માફક આવે છે? તો મધ્યમ કાળી જમીન જે છે એ પિયત ઘઉં માટે વધુ માફક આવે. ઘઉંના સમયસર વાવેતર માટે હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની જરૂરિયાત પડે? તો 100થી 125 કિલોગ્રામ બિયારણની જરૂર પડે. ઘઉંના પાકમાં ફૂટ અવસ્થાએ કેટલા દિવસે આવે? ફૂટ અવસ્થા તો 35થી 40 દિવસે ફૂટ અવસ્થા આવતી હોય છે. ઘઉંના પાકમાં કેટલા દિવસે દૂધિયા દાણા અવસ્થા જોવા મળે? મિલ્કી સ્ટેજ તો 75થી 80 દિવસે. ઘઉંના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂરિયાત રહે? તો 120. બરાબર. 1 હેક્ટર જમીનમાં ઘઉંના પાકને 120 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 40 કિલોગ્રામ પોટાશની જરૂરિયાત રહે છે. ઘઉંના પાકને કેટલા પિયતની જરૂર પડે? તો 4થી 6 પિયતની ઘઉંના પાકને જરૂર પડે. ઘઉંના પાકમાં મુખ્યત્વે ઘેરું નામનો રોગ જોવા મળતો હોય છે, પણ અત્યારે હાલ જે કંઈ પણ લેટેસ્ટ વેરાયટીઓ છે એ બધી જ રસ્ટ ડિસીઝથી રેઝિસ્ટન્સ વેરાયટીઓ છે, એટલે અત્યારે ઘેરું બહુ જ ઓછો જોવા મળે, ભાગ્યે જોવા મળે. ઘઉંનો પાક
કેટલા દિવસે તૈયાર થાય? તો 100થી 120 દિવસની અંદર તૈયાર થાય. ઘઉંનું વૈજ્ઞાનિક નામ જે છે એ ટ્રિટિકમ એસ્ટિવમ છે. બાજરી જે છે એનું મૂળ વતન જે છે એ આફ્રિકા છે. બાજરીના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર જામનગર ખાતે આવેલું છે. ભારતમાં બાજરીનું વાવેતર આસામ જે છે ત્યાં ન થાય, બાકી મોટાભાગેના રાજ્યોમાં થતું હોય છે. બાજરી ઉગાડનારા રાજ્યોમાં પ્રથમ રાજસ્થાન છે. ભારતમાં બાજરી ઉગાડનારા રાજ્યોમાં પ્રથમ નંબર રાજસ્થાનનો છે. ભારતમાં બાજરી ઉગાડનારા રાજ્યોમાં ગુજરાતનું સ્થાન ત્રીજા નંબરે છે. 3 નંબરે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન કયો જિલ્લો કરે? તો બનાસકાંઠા જિલ્લામાં. ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠામાં. બાજરીના દાણામાં કેટલા ટકા પ્રોટીન હોય? તો 11.6% પ્રોટીન બાજરીના દાણામાં હોય. બાજરીના દાણામાં કેટલા ટકા કાર્બોહાઈડ્રેટ હોય? તો 61.1%. બાજરીના દાણામાં કાર્બોહાઈડ્રેટ 61.1%, પ્રોટીન આમાં 11.6%. એટલે બાજરીનું ઘણું બધું મહત્ત્વ છે. 2023ને આપણે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જેને બાજરા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવ્યો. બાજરી તું બલિહારી જેના લાંબા પાન, ઘોડે પાંખું આવ્યું બુઢ્ઢા થયા જુવાન. એટલે બાજરી માટે એક આ લોક કહેવત પણ જાણીતી છે કે બાજરી એક બળ પ્રદાન કરનારી છે. એના જેના લાંબા પાન હોય, ઘોડે પાંખું આવ્યું મીન્સ કે જનરલી ઘોડા બહુ ફાસ્ટ દોડી શકે, બરાબર છે, પણ જો બાજરીને એમને ખવડાવવામાં આવે ને તો એને પાંખો આવ્યું એમ એટલા ફાસ્ટ ભાગી શકે, ઉડી શકે, બરાબર. બુઢ્ઢા થયા જુવાન, વૃદ્ધ માણસો પણ જો બાજરી ખાય તેમાં એ પણ જુવાન જેટલું બળ એમનામાં હોય છે. એટલે બાજરીના ઘણા બધા ગુણ છે, ફાયદાઓ છે. પ્રોટીન કેટલું? 11.6%. કાર્બોહાઈડ્રેટ્સ કેટલા? 61.1%. બાજરીના પાકમાં હેક્ટર દીઠ આદર્શ છોડની સંખ્યા કેટલી હોય? તો 1.75થી 2 લાખ જેટલા છોડ આદર્શ છોડ છે એક હેક્ટરે. બાજરીના પાકમાં કઈ અવસ્થાએ વરસાદ આવે તો નુકસાન થાય? ફૂલ અવસ્થાએ, ફ્લાવરિંગ સ્ટેજે જો વરસાદ આવે તો નુકસાન થાય. બાજરીના પાકને કેટલા સેન્ટીમીટર વરસાદવાળું હવામાન અનુકૂળ આવે? 40થી 50 સેન્ટીમીટરવાળું જે હવામાન છે એ અનુકૂળ આવે. જનરલી બનાસકાંઠાની અંદર એન્યુઅલ એવરેજ રેનફોલ જે છે એ 40 સેન્ટીમીટર છે, એટલે તેઓ વધારે થાય છે, અનુકૂળતા વધારે છે ત્યાં. બાજરીના પાકને કેવું હવામાન અનુકૂળ આવે છે? ગરમ અને ભેજવાળું. વાર્મ એન્ડ હ્યુમિડ કન્ડિશન જે છે બાજરીને વધારે અનુકૂળ છે. બાજરીના પાકને 1 હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની ભલામણ કરવામાં આવી? તો 1 હેક્ટરે બીજ 3 કિલોગ્રામ બીજ જે છે 3.75 એટલા બીજની ભલામણ કરવામાં આવેલી છે. બાજરીના પાકમાં જોવા મળતો મુખ્યત્વે રોગ કુતુલ છે, ડાઉની મિલ્ડ્યુ, કુતુલ, તડછારો પણ જેને કહેવામાં આવે છે. ભૂકી છારો અલગ, તડછારો અલગ. ડાઉની મિલ્ડ્યુને ગુજરાતીમાં કુતુલ કહેવામાં આવે. બાજરીના પાકમાં જોવા મળતો રોગ બીજો અર્ગટ ડિસીઝ છે, અર્ગોટ ડિસીઝ ઓફ બાજરા, બરાબર. બાજરીના પાક અંદાજે કેટલા દિવસે તૈયાર થાય? તો 70થી 80 દિવસે. મકાઈ જે છે એનું મૂળ વતન કયું? ઓરિજિન ઓફ મેઇઝ, મેક્સિકો. એમ ફોર એમ, બરાબર. મકાઈ તો મેક્સિકો. મકાઈનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ગોધરા ખાતે. મકાઈનું વૈજ્ઞાનિક નામ છે જીયા મેઇઝ. મકાઈની કઈ જાત ભારત અને ગુજરાત સરકારમાં જાહેર કરવામાં આવી હતી? તો ગુજરાત મકાઈ 1. ગુજરાતમાં સૌથી વધુ મકાઈ કયા જિલ્લામાં થાય? તો પંચમહાલની અંદર સૌથી વધારે મકાઈ થાય, પણ એનું મુખ્ય સંશોધન કેન્દ્ર ગોધરા ખાતે છે. સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? પંચમહાલ. મકાઈની કઈ જાતને 1993માં બહાર પાડવામાં આવી હતી? ગુજરાત મકાઈ 2. બીજા નંબરની જે જાત છે ગુજરાત GM2, ગુજરાત મકાઈ 2, એ 1993માં બહાર પાડવામાં આવી. કઈ જાત પીળા દાણાવાળી જાત? તો ડેક્કન 2, ગંગા 2, પ્રભાત, નવજાત, આ બધી જે જાતો જે છે પીળા દાણાવાળી જાતો છે. મકાઈના ડોડામાંથી દાણા છૂટા પાડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? તો મેઇઝ સેલરનો ઉપયોગ થાય. શાનો ઉપયોગ થાય? મેઇઝ સેલર
નો ઉપયોગ થતો હોય છે. મકાઈનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા દેશમાં થાય? તો અમેરિકાની અંદર સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય. મકાઈના બીજ ઉત્પાદન પ્લોટમાં નર અને માદાનું વાવેતર પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો 2:6. મકાઈની અંદર ક્રોસ પોલિનેટેડ પ્લાન્ટ છે મકાઈ એક, બરાબર, જેની અંદર પ્રોટનરી કન્ડિશન જોવા મળે એટલે કે નર પુષ્પો વહેલા પરિપક્વ થાય છે, જ્યારે માદા પુષ્પો પછી પરિપક્વ થાય છે, એટલે પ્રોટનરી કન્ડિશન જોવા મળે છે. તો મકાઈની અંદર નર અને માદાનું વાવેતર પ્રમાણ કેટલું રાખવામાં આવે? તો 2:6. મકાઈના પાકને કેવું હવામાન અનુકૂળ આવે? તો ગરમ. મકાઈના પાકને 1 હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની ભલામણ કરવામાં આવી છે? તો 20 થી 25 કિલોગ્રામ બીજની ભલામણ કરવામાં આવેલી છે 1 હેક્ટર. સીડ રેટ છે એનો. મકાઈના પાકના વાવણી અંતર કેટલું? તો 60/20 જે છે મકાઈના પાકનું વાવણી અંતર છે, 60/20. મકાઈમાં કયો રોગ મુખ્યત્વે જોવા મળે? તરછાળો. મકાઈનો પાક કેટલા દિવસે તૈયાર થાય? તે 90 થી 105 દિવસે તૈયાર થતો હોય છે. મકાઈના પાકનું 1 હેક્ટરે કેટલા કિલોગ્રામ ઉત્પાદન જોવા મળે? 3000 થી 4000. જુવારના પાકનું મૂળ વતન આફ્રિકા. મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સુરત ખાતે છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર ખાતે છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન સુરત ખાતે. વાવેતર ભાવનગર, ઉત્પાદન સુરત. જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર અને ગુજરાતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન સુરત છે. કૂણી જુવાર જે છે એમાં કયું તત્વ એના લીવ્સની અંદર હોય છે? હાઇડ્રોસાયનિક એસિડ, HCN કન્ટેન્ટ હોય. એટલા માટે પશુઓને જનરલી જ્યારે જુવાર ખૂબ અર્લી સ્ટેજમાં હોય, બરાબર, કૂણી જુવાર હોય એટલે એના લીવ્સ ખવડાવવામાં આવતા નથી, બરાબર. HCN ધુરીન કન્ટેન્ટ એની અંદર જોવા મળે છે. જુવાર કઈ જાતના લીલા ચારામાં વધુ વાઢ તેમજ વધુ ઉત્પાદન આપતી જાત છે? તો GSH4. જુવારના પાકને કેટલા સેન્ટીમીટર વરસાદવાળી આબોહવા માફક આવે? તો 60 થી 100 સેન્ટીમીટર વરસાદવાળી આબોહવા જે છે એને માફક આવે છે. જુવારના પાકને ચોમાસું વાવેતર માટે 1 હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની ભલામણ કરવામાં આવે છે? તો 10 થી 12 કિલોગ્રામ બીજની ભલામણ કરવામાં આવે છે. જુવારમાં સોરગમનો સીડ રેટ કેટલો? 12 કિલોગ્રામ. જુવારના પાકને શિયાળુ વાવેતર માટે 1 હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની ભલામણ કરવામાં આવી છે? તો 8 થી 10. જુવારના પાકમાં વાવણી અંતર કેટલું હોય? તો 45 થી 15 સેન્ટીમીટર જે છે એ જુવારના પાકમાં વાવણી અંતર હોય છે, 45 થી 15 સેન્ટીમીટર. જુવારના પાકમાં કયો રોગ જોવા મળે જનરલી? અંગારીઓ. જુવારનો પાક કેટલા દિવસે તૈયાર થાય? તો 100 થી 115 દિવસે તૈયાર થાય. નાગલીનો પાક કેટલા દિવસે તૈયાર થાય? 100 થી 120 દિવસે નાગલીનો પાક તૈયાર થાય. અને નાગલી જે છે એનું મૂળ વતન કયું? તો ભારત જે છે એ નાગલીનું મૂળ વતન છે. થેન્ક યુ સો મચ.